નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, આજનું પંચાંગ, આજનું રાશિફળ અને આજે કયો તહેવાર છે તે જોઈએ. તો આજે મહાસુદ, અગિયારસ અને શનિવાર. આજે અગિયારસ એકાદશી રહેલી છે અને આ વ્રત દરેક વ્યક્તિએ કરવું જોઈએ. શક્ય હોય તો એકાદશીનો ઉપવાસ, ફલાહાર તમારાથી જે પ્રમાણે થઈ શકે એ પ્રમાણે આજે અગિયારસનું વ્રત કરવું. ખાસ કરીને પિતૃઓના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે એકાદશીનું વ્રત ઉત્તમ રહેલું છે. પ્રેત દોષની મુક્તિ માટે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ. કોઈ સદગતિએ ગયેલું હોય તો એ સદગતિ માટે આ વ્રત ઉત્તમ રહેલું છે. તો આજે આ વ્રત ખાસ કરજો. અને એ ઉપરાંત આજના દિવસે મિથુન રાશિમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે. એટલે આપણે લકી રાશિ ખાલી જોઈ લઈએ કે આજના દિવસે લકી રાશિ કઈ છે અને કઈ રાશિને સાવધાની રાખવાની છે. તો લકી રાશિમાં આવશે મેષ, મિથુન, સિંહ, કન્યા, ધન અને મકર. આ રાશિ ફૂલ લકી રહેલી છે. જે કામ કરવા માંગતી હોય એ કામ કરી શકશે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહેશે. ધારેલા કાર્ય થશે. માન, પદ, પ્રતિષ્ઠા જે કાંઈ તમારે કરવું હશે એ બધુંય આજે તમને પ્રાપ્ત થશે, મળશે. હિંમતથી કાર્ય કરશો તો તમને સફળતા પણ એમાં પ્રાપ્ત થશે. નોકરીમાં, ધંધામાં, વિદ્યા અભ્યાસમાં, કોઈ પણ સાથે ડીલ નક્કી કરવી હોય, વાતચીત કરવી હોય તો એમાં, અશક્ય કામ આગળ વધારવાનું હોય તો એમાં, દસ્તાવેજ, જમીન મકાનના કામ જે કાંઈ કામ કરવાના છે એ બધામાં મેં જે હમણાં બતાવી છે એ રાશિ સફળ થશે. હવે સાવચેતી, સાવધાની કઈ રાશિને રાખવાની છે? તો સાવધાની રાશિ જે રાશિને રાખવાની છે એ વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન. આ રાશિને ચંદ્ર મહારાજ સપોર્ટ નહીં કરી શકે. વગર વિચાર્યું કે કોઈ પણ પગલું નથી ભરવાનું. સાવધાની, સાવચેતીથી તમારે આ દિવસ પસાર કરવાનો છે. હનુમાનજીની ઉપાસના, અગિયારસ છે, નારાયણ ભગવાન વિષ્ણુની ઉપાસના, પીપળાની પ્રદક્ષિણા, પીપળાનું પૂજન અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ વગેરે, શાલિગ્રામ પાસે બેસી પૂજન કરવું. જે કાંઈ થતું હોય એ હનુમાનજી અને નારાયણની ઉપાસના આજે તમે કરી શકો છો. ધન્યવાદ.